જય સિયારામ મિત્રો, જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. આજે અમારી કથાનો પહેલો દિવસ છે ભાવનગર, અને હું મારા ઘરે છું અત્યારે ગામડે નેસવડ, અને અહીંયાથી હવે જાઉં છું ત્યાં કથા મંડપે. કથાનો ટાઈમ રોજ 8:30 થી 11:30નો છે, પણ આજે પોથીયાત્રા છે એટલે 5 વાગ્યાનો ટાઈમ છે. અને ત્યાં હું જાઉં છું તો મને એમ થયું કે આજે પણ વ્લોગ બનાવું આ કથાનો પણ. તો મારો વિડીયો તમે પૂરો જોજો મિત્રો, તમારા સપોર્ટ વગર કંઈ થવાનું નથી, બરાબર? તો હું થોડી જ ક્ષણોમાં ત્યાં પહોંચી અને કથાનું આયોજન તમને બતાવું અને પોથીયાત્રાના દર્શન કરાવું, બરાબર? કઈ રીતે છે તે જોઈએ. હવે આપણે હું અહીંથી સીધું નીકળું છું ત્યાં, બરાબર? જય સિયારામ મિત્રો, હું અહીંયા કથા મંડપે આવી ગયો છું અને મારી આ સમગ્ર ટીમ અત્યારે અહીંયા આવી ગઈ છે અને તમને બધાનો પરિચય હમણાં કરાવું, બરાબર? અને અમારા કથાનું આયોજન છે આ, અને હવે થોડીક ક્ષણોમાં અમારી પોથીયાત્રા પણ અહીંયા આવી જવાની છે, એટલે અમે હવે એક શોલો મારી દઈએ, બરાબર? મિત્રો, આ અમારા પેડ માસ્ટર છે શિરીષભાઈ રાણા, બરાબર? તે સુરતથી આવ્યા છે, બરાબર? અમારા ભૂદેવ હરિદ્વાર ઋષિકેશથી પધાર્યા છે, બરાબર? અમારા બાલકૃષ્ણ બાપુ અહીંયા ભાવનગરના જ છે, ધારુકાના, બરાબર? અમારા ચેતન બાપુ મોટા ખોટવડા, અને બહુ જ સરસ ગાય છે. તમને સાંભળો તો તમને મંત્રમુગ્ધ કરી દે આમ, અને એને સાંભળો એક લાવો છે મિત્રો, ગજબ, એમાં કાંઈ ઘટે નહીં. અને અમારા ભોળાભાઈ ઠાકર નેસવડના છે, બરાબર? એટલે મારું નેસવડ નહીં, હું મહુવા નેસવડના, પણ બહુ સરસ ગાય છે અને કીબોર્ડ પણ સારું ઉગાડે છે, બરાબર? અમારા અંકિતભાઈ પટેલ બહુ સારા ફ્લૂટ માસ્ટર છે, બહુ સરસ ગાડે છે, બરાબર? તમને સાંભળવાની ખૂબ જ મજા આવી જશે, બરાબર? આ કથામાં, બરાબર? અમારા દાદા ભીમજી દાદા બહુ સરસ વાયોલિન વગાડે છે, બરાબર? હમણાં સોલો મારી દઈએ, બરાબર? सावधान, एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा.
तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। કરીએ કથા મંડપની અંદર એટલે 3 નિયમનું આપણે પાલન કરવાનું છે. એક નિયમ ભાઈઓ માટે છે, એક બે નિયમ મારી માતાઓ બહેનો માટે છે અને એક નિયમ બંને માટે છે. બતાવો પહેલો કોનો નિયમ કહો? ભાઈઓએ આંગળી ઊંચી કરી, બહેનોએ કરી પણ તરાહી કરી એટલે ભાઈઓ બાજુ. ભાઈઓનો દરે પહેલો નિયમ, આ કથા મંડપની અંદર પ્રવેશ કરો, ગેટની અંદર આવો એટલે પહેલો નિયમ 3 કલાક સુધી 3.5 કલાક સુધી કથા ચાલશે ત્યાં સુધીનો તમારો પહેલો નિયમ છે. મારા દરેક ભાઈઓને કહેવાય, વડીલો યુવાનો દરેકને આ કથા મંડપમાં તમાકુનું સેવન કરવા પર પ્રતિબંધ છે. 7 દિવસ સુધી આ કથા મંડપમાં પ્રવેશ કરો, તમારે માવા બીડી તમાકુ એ ગેટની બહાર છોડીને આવવું. 7 દિવસ સુધી કોઈ પણ યુવાન કોઈ પણ વડીલ તમાકુનું સેવન કરશે નહીં. બસ પાળી શકશો નિયમ? તમે નહોતા ખાતા, એને હાથ ઊંચા કર્યા. આ નિયમ કડક છે, પાળવો પડશે 7 દિવસ. મારે બીજું કાંઈ નથી જોતું, બસ 3 કલાક તમે વ્યસનથી દૂર થઈ અને ભાગવતના શરણમાં આવો બસ. અને હવે આ બાજુનો નિયમ, 7 દિવસ સુધી આ કથા મંડપમાં પ્રવેશ કરી. સનાતન ધર્મનો આ દેશ છે, હિન્દુઓનો હિન્દુસ્તાન છે અને આવા પવિત્ર પરંપરામાં પવિત્ર દેશની અંદર જો કથા થઈ રહી હોય અને આપણે હિન્દુઓ જો કથા સાંભળવા આવતા હોય તો તમારો એક નિયમ છે, 12 વર્ષ ઉપરની કોઈ બેન દીકરી જીન્સ પેન્ટ ટી શર્ટ પહેરી કથા મંડપમાં પ્રવેશ નહીં કરે. તમારી વસ્ત્ર મર્યાદા સાચવજો બસ. જો આ બાજુ માવા બંધ કરાવવા હોય તો તમારે વસ્ત્ર મર્યાદા સાચવવી પડશે. અને ગેટ પરથી જ કોઈ કદાચ 12 વર્ષ ઉપરની બેન દીકરી જીન્સ પેન્ટ ટી શર્ટ પહેરીને આવે તો એને પાછી કાઢવામાં આવશે. વસ્ત્ર મર્યાદા. અને ત્રીજો નિયમ દરેકની માટે, આપણે હિન્દુના દીકરા છે, હિન્દુસ્તાનમાં જન્મ્યા છે અને કથામાં આવીએ છીએ તો આપણો ત્યાં આપણી હિન્દુની નિશાની હતી તિલક, શિખા અને જનોઈ. એ નિયમ આપણે ભૂલ્યા એટલે જે કથામાં પ્રવેશ કરશે ને એને તિલક ચાંદલો કરવો ફરજિયાત થઈ જશે. ગેટની અંદર તમે પ્રવેશ કરશો એટલે અમારી દીકરીઓ ગેટમાં ઊભી છે, એ તમને ચાંદલો તિલક તમને કરી દેશે. તમને નહીં ગમતું હોય તો એક ચાંદલો કરશે ને તમારા ભાવ હશે તો આખું કપાળ રંગી દેશે, પણ ચાંદલો કરાવ્યા વગર કથામાં પ્રવેશ નહીં મળે. બસ આ 3 નિયમનું આપણે પાલન કરીશું. તો કથામાં 73 પોથીનું પૂજન અત્યારે થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. કૃષ્ણ કન્હૈયાને થાય દેવડા, જગમગ જગમગ થાય. અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર, પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा.
દિવાળી હશે, હોળી હશે, આનંદ ઉજવાતો હશે અને અયોધ્યાની અંદર મારો રામ આવતો હશે અને ઈ રામ આવે ત્યારે કેવું દ્રશ્ય એની એક ઝલક આપણને આજ દર્શન થઈ રહી છે. આજ આપણી કથાની અંદર 22 તારીખની રાહ જોવાય એમ નથી. આજ રામ આપણે આંગણે આવ્યો છે. હર ઘર મેં અબ એક ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. વિચાર કરો, આપણા વડવાઓએ રામ મંદિર તૂટતા જોયું હતું અને આપણે નસીબદાર છીએ, રામ મંદિર બનતા જોઈ રહ્યા છે. આ સમય છે સનાતન ધર્મનો, હિન્દુ ધર્મનો સૂર્યોદય થઈ રહ્યો છે. ઘણા કહેતા હતા, ઘણા પક્ષવાળા કહેતા હતા, ઘણા નેતા કહેતા હતા, મંદિર વहीं बनाएंगे, तारीख नहीं बताएंगे. हैं? मंदिर वहीं बनाएंगे, तारीख नहीं बताएंगे. तो લખી લો 22 જાન્યુઆરી આવી રહ્યો છે. લખી લો, જેટલા પૂછતા હતા તારીખ નહીં बताएंगे તો તારીખ આવી ગઈ છે. શું સમજો છો હિન્દુઓને? જેથી હિન્દુ જાગ્યા ને તેથી આ દેશ હિન્દુઓનો બની જવાનો છે. જેથી મારો રામ આવવાનો અવધમાં શું આનંદ હશે. હિન્દુઓને શું સમજે છે આ બધા? હિન્દુ સૂતો છે એટલે, બાકી સિંહના સંતાનો છે આ બધા હિન્દુ. મને યાદ છે થોડા સમય પહેલા રામ સેતુ મુદ્દે એક પક્ષ ઈ વખતે બોલેલો. આ દા છે ને અહીંયા દાટીને બેઠા છે ને, આ રામ આવ્યો એટલે બોલાય છે. ઈ સમયે સત્તા પક્ષ કેન્દ્રમાં બેઠો તો ને એમ કીધું તું રામ સેતુ મુદ્દે કે રામનું અસ્તિત્વ જ નથી. રામ એક કાલ્પનિક છે, રામનું અસ્તિત્વ નથી. જોઈ લો, આજે પક્ષના અસ્તિત્વ પર પ્રશ્ન ઉભો થઈ ગયો છે. આજે પક્ષ રહેશે કે નહીં એનો મોટો પ્રશ્ન. અને રામના વિરોધ કરે એના ઘેર મંદ બુદ્ધિ જન્મતા હોય. જોઈ લો દાખલા, કોનો વિરોધ કરવો એ સમજી વિચારીને બોલવાનો. રામનો વિરોધ કરવા નીકળ્યા. अवध लिया है, काशी लिया है और मथुरा अभी बाकी है. જેને લખવું હોય લખી લેજો. જે જ્ઞાતિ જાતિ ધર્મ બધા સમજોઈ લેજો. જેમ અયોધ્યા લીધું, જેમ કાશી લીધું, એમ મથુરા હજી લેવાના છે. આ હિન્દુનો દેશ છે, કોઈને મૂકવાના નથી. અમારું છે, શા માટે નો લઈ? ગર્વ છે અમને એના પર. અવધની અંદર અમે રામને લાવ્યા, કાશીની અંદર વિશ્વનાથને લાવ્યા છે. અયોધ્યા આવડું મોટું તમને એમ થતું છે ખાલી રામનું મંદિર બને. આ રામનું મંદિર નથી, આ સનાતન ધર્મનો વિજય છે એટલે ગર્વ થાય છે. કેવલ રામનો વિજય નથી, આ પૂરા હિન્દુઓનો વિજય છે. અને આની માટે એકમાત્ર જો શ્રેય આપવો હોય, મને માફ કરજો અતિશયોક્તિ લાગે, પક્ષપાત કરી નાખો તો, રામ મંદિર માટે એકમાત્ર શ્રેય આપવો હોય ને તો આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય. મોદી ન હોત તો મંદિર ન બન્યો હોય. આ એક મળ્યો છે, હાચવી લેજો, આવો બીજો મળવાનો નથી આવે. અને હજી લખવું હોય તો લખી લેજો. ગમે એટલા ઊંચા થઈને પડશો, 2024માં મોદી જ આવવાનો છે. જાઓ, ગમે એને જેમ મહેનત કરવી હોય એમ કરજો. 2024માં આવતા કોઈની અટકાવવાની તાકાત જ નથી. સાધુ સંત સમાજ મોદીની હારે છે. ગર્વ થાય ને, જે રામ 550 વર્ષથી પતરાની ઓરડીમાં હતો, એ રામ હવે ભવ્ય મંદિરમાં જવાનો. જગદંબા આદ્ય શક્તિ એમ કહેવાય કે માં મહાકાળી રક્ત બીજને મારવામાં હાથમાં ખપ્પર, એક હાથમાં ખડગ, અને મહાકાળી જે રણ મેદાનમાં નીકળી, એ મહાકાળીનું મંદિર પાવાગઢ મંદિર તોડી એની ઉપર મજાર બનાવવામાં આવે. અને કેટલા વર્ષોથી માના મંદિર ઉપર ધજા નહીં. આ નરેન્દ્ર મોદીએ માનું ભવ્ય મંદિર બનાવ્યું, માની મંદિર પર ધજા ચડાવી, એનો ગર્વ છે. કોઈ પક્ષની વાત નથી, મોદીની સાથે છે એટલે કહેવું પડે છે. अवध लिया है, काशी लिया है और मथुरा अभी बाकी है. राम लाए हैं, शिव लाए हैं और कृष्ण को लाना बाकी. कृष्ण ने लावा છે તમારે મથુરામાં.
તમે ગયા હશો તો તમને ખબર હશે, મથુરાની અંદર કૃષ્ણ જન્મભૂમિ ઉપર મસ્જિદ બનેલી છે. જ્યાં કૃષ્ણનો જન્મ થયો ને ત્યાં મસ્જિદ છે. આટલા વર્ષો થયા વૃંદાવન ભણતો ત્યારથી લઈને આજ સુધી કૃષ્ણ જન્મભૂમિ ઉપર હું દર્શન કરવા નથી ગયો. મને ઘણાએ પૂછ્યું, બાપુ કેમ નથી જતા, કેમ જાઉં? મારા તમારા ભગવાનના મંદિર ઉપર મસ્જિદો બની. જેથી કૃષ્ણનું મંદિર આવું ભવ્ય ન થાય ત્યાં સુધી આ બાવો મથુરામાં ન હોય. જાસ દર્શન કરવા, જેથી મથુરામાં ભવ્ય કૃષ્ણનું મંદિર હશે. કૃષ્ણને લાવવા છે આપણે. આપણે સર્વ પણ સાથે મળી આજ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. નંદ બાબા, યશોદા, ગોપી, ગોવાળો, આવો સર્વ સાથે મળી ભગવાનના ઉત્સવની અંદર જોડાઈ.
માતા યશોદા કુંવર કાન ઘેરે આલા. ભરતને હુલામણે સાંભળ્યો ઘેર આવ્યા. ભરતને હુલામણે સાંભળ્યો ઘેરે આલા. ધીરે ધીરે મોતીને ચોપલીએ વધાવ્યા રે. ઉતારો વાલથી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા. તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેર આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. કાળાને કાંવરિયા કીધા, વાજીના મનવરતી લીધા. પાતાળ જઈને નાગણીઓને દર્શન દીધા. કમળ ભારો લાલા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે પાવન કરવા આ કૃષ્ણકુમાર સિંહજી મહારાજની ધરતીને પાવન કરવા આજ કામધેનુ ગૌ માતા પધાર્યા. આવો આજ આપણે આંગણે એક આનંદનો અવસર છે. આજ આપણે આંગણે એક હરખનો અવસર છે. આજ આપણે આંગણે કામધેનુ ગૌ માતા પધારી રહ્યા છે. ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાનું સ્થાન જાળવી રાખે, કોઈ ઊભા ન થાય. આપણને બધાને કામધેનુ ગૌ માતાના દર્શન થવાના. કામધેનુ ગૌ માતા આપણી વચ્ચે પધારી રહ્યા છે. આજ બંને યજમાન પરિવારને એમ કહેવાય ગૌ માતાના પૂજનનો જ્યારે અવસર મળ્યો છે, ત્યારે આવો આપણે સર્વ ગૌ માતાના જય જયકાર સાથે આજ આપણી ગૌ માતાને વધાવીએ. બોલ શ્રી કામધેનુ ગૌ માતા કી જય. બોલ શ્રી કામધેનુ ગૌ માતા કી જય. બોલ શ્રી કામધેનુ ગૌ માતા કી જય. હારે સખિયાજની ઘડી તે રળિયામણી. હારે સખિયાજની ઘડી તે રળિયામણી. હારે સખિયાજની ઘડી છે રળિયામણી. હારે સખિયાજની ઘડી છે રળિયામણી. ગૌ માતા આવ્યાને વધામણે જીરે. ગૌ માતા દેવ ધામણી જીરે. આજની ઘડી તે રળિયામણી. હારે સખિયાજની ઘડી. બંને યજમાન પરિવાર ઝડપથી ગૌ માતાના પૂજન માટે સજોડે. ઝડપથી બંને યજમાન ગૌ માતાના પૂજન માટે ઝડપથી પધારે. ગૌ માતા આપણી વચ્ચે કેટલું રોકાય એની કોઈ ગેરંટી છે નહીં, એટલે ઝડપથી ગૌ માતાના પૂજન માટે બંને યજમાન પરિવાર પધારે. સજકરું ઘેરે આવો ને. શિરી વડાવે સજ કરો ઘેર આવો ને. જેટલી જેટલી વસ્તુ ગૌ માતા આરોગતા હોય એ દરેક વસ્તુ આજ 56 વસ્તુ કામધેનુ ગૌ માતાને આજ આ ભાવેણાની પુણ્ય ધરા પર ધરાવવામાં આવી. આપણા અહોભાગ્ય આજ આ દર્શનનો આપણને અવસર મળી રહ્યો છે. આજ કામધેનુ ગૌ માતાના આરતીનો આપણને અવસર મળી રહ્યો છે. જય સિયારામ મિત્રો. આજે શ્રીમદ ભાગવત કથાનો 6ઠ્ઠો દિવસ છે અને આજે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ પણ છે. તો આજે આપણે સર્વે એ નિહાળીશું. બરાબર. જો આ મંડપ પણ નખાઈ ગયો છે અહીંયા સારો. જો પૂજા હોય મોરા તેને તે આંગણીએ. જો પૂજા
આંગણે મારો દ્વારકાધીશ પરણવા આવ્યો ત્યારે એકવાર બંને હાથ ઊંચા કરી બોલ દ્વારિકાધીશ કી જય. આજ દ્વારકાધીશ પરણવા આવ્યા હોય અને ભરોડિયા પરિવારની એમ કહેવાય વહુને આજ ભગવાનને પોંખવાનો અવસર મળ્યો હોય, કેવું દ્રશ્ય લાગે. સાજન ને ઉતારા ઓરડા પાવો રે, સાજન ને ઉતારા ઓરડા પાવો રે. ઉતારા ઓરડા લઈ સાજનિયા મરબંધી ચમરબંધી કાચ પલંગી માણેક ઉપર મોતી જડિયા ઈ મોતી ના માન ગણેડા પડીને પાંદડી પડ ગમવાગે વગેરે સાજનિયા ભલે આવ્યા હાથ કન્યાનો હે તે ચાલો વરરાજા. એમ નહીં તો અમે ચાલુ રાખીએ, શું કરવું છે? નહીં આપણે બીજું ચાલુ રાખો ઘડી કોઈને બોલે બંધ કરી દો. કાંઈ વાંધો નહીં. આ વાંધો નહીં. ગાડી ભાઈ ઈ તો મારા 15 આ દેશનું ઋણ છે આપણે, અને આજ આ ભારત દેશનું ઋણ અદા કરવાનો અવસર આજ આ ભાવેણા વાસીઓને મળ્યો છે. તમને એમ થાય કે મારા દેશનું મારી ઉપર ઋણ છે, અને જો એ ઋણ ચૂકવવું હોય ને તો આજ એક અવસર તમને બધાને મળ્યો છે. આજ આ ભારત વર્ષનો સાધુ તમારી પાસે માંગણી કરે, આજ અવસર છે. આજ આપણે આંગણે આ કથાની અંદર બ્લડ કેમ્પ ચાલુ છે, રક્તદાન ચાલુ છે. જગતમાં મોટામાં મોટું કોઈ દાન હોય તો રક્તદાન છે.
જો તમને દેશ પ્રત્યે ભાવ હોય, દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય અને જેટલા સશક્ત હો મારા ભાઈઓ બહેનો, આપ સર્વને હું રક્તદાન કરવા માટે આહ્વાન કરી રહ્યો છું. દેશનું ઋણ ચૂકવવાનો આ સમય છે. 80 બોટલ રક્ત ભેગું થઈ ગયું છે અને વધારે નહીં તો 251 તો આપણે ભેગું કરી શકીએ એમ. આમાં બધા સશક્ત છે અને આ માનવ રક્ત એક જ એવું છે જે કોઈ વિશ્વની કોઈ લેબોરેટરી બનાવી નથી. કેવલ 3 રંગનું કાપડ લાગે તિરંગો. ખબર છે આ તિરંગાની શું તાકાત છે? થોડા વર્ષ પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું. રશિયા એટલે એમ કહેવાય કે જગત જમાદારી કરનારું અમેરિકા, અને અમેરિકા મહાસત્તાને ટક્કર વિશ્વમાં કોઈ એક આપે તો રશિયા. એ રશિયાએ યુક્રેન ઉપર યુદ્ધ છેડી દીધું અને ચડાઈ કરી, આક્રમણ કર્યું. આખા વિશ્વમાં વિશ્વ યુદ્ધના ડંકા મળ્યા વાગવા કે જો રશિયા યુદ્ધ કરતું હોય તો હવે વિશ્વ યુદ્ધ થઈ જવાનું. આખા વિશ્વમાં એમ કહેવાય ડંકા મળ્યા વાગવા. અને ત્યારે યુક્રેનમાં આપણા કેટલાક ભારતીયો ત્યાં વ્યવસાય કરતા હતા, ત્યાં ભણવા ગયેલા, અને ભારતીયો ફસાણા. અને ભારતીયો એમ કહેવાય આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ દ્વારા કીધું કે અમે યુક્રેનમાં છીએ, તમને અમને બચાવો. જો આ દેશમાં જીવી એની શું તાકાત છે, વિશ્વ ફલક ઉપર શું તાકાત છે. અને ત્યારે નરેન્દ્ર મોદીએ અપીલ કરી કે મારા ભારતીયોને બહાર કાઢવા, રશિયા યુદ્ધ રોકી દે. અને વિશ્વ યુદ્ધ જેવી તાકાત શરૂઆત થયેલી કે રશિયા જેની 7 કલાક માટે ભારતીયો માટે યુદ્ધ રોક્યું. આ તાકાત છે આ દેશની, તાકાત છે મા ભારતીના એ સપૂત નરેન્દ્ર મોદીની. આવો વડાપ્રધાન મળ્યો ને એનો મને તમને ગર્વ હોવો જોઈએ. અને મોદીએ કીધું હતું કે તમે બહાર નીકળો, યુક્રેન વાસીઓને ચિંતા નહીં કરતા, હાથમાં તિરંગો લઈ નીકળજો. તમે જે વાહન પર નીકળો, જે બસમાં, તિરંગો લગાવજો. કોઈના બાપની તાકાત નથી તિરંગાની સામે આંગળી ચીંધી શકવાની. ઈ તાકાત છે આ તિરંગાની. જય સિયારામ મિત્રો, જય ગૌ માતા. તો આજે અમારી કથા વિરામ થઈ છે અને જો આ બધું બધા પોતપોતાની રીતે નીકળવાની તૈયારીમાં છે. બધા સંખ્યા લઈ રહ્યા છે બધું, બરાબર. તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ, બરાબર. અને તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બને એટલો શેર કરજો મારો વિડીયો. જય સિયારામ.